હેલો એવરીવન, હું ડૉક્ટર સુચિતા ઝવેરી, સુપર સ્પેશિયાલિટી ક્લિનિક કુડાસણથી. આ ડૉક્ટર જસવંતસિંહ રાઠોડ સરનું ક્લિનિક છે, જે આપણે એમના દેવ થયા પછી પણ અનેક લીવરના પેશન્ટો અને બીજા અનેક પ્રકારના રોગોના પેશન્ટને એમની કૃપાથી ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ. આજે આપણા આ પેશન્ટ છે કિરીટભાઈ બી કડિયા, અમદાવાદથી આવે છે. એ જ્યારે આપણા ત્યાં માર્ચ મહિનામાં અહીંયા આવ્યા ત્યારે એમને સિરોસિસ ઓફ લીવર હતું, ખૂબ જ પગે સોજા હતા, જલોદર ખૂબ જ હતું, એટલે કે પેટમાં ખાસું એવું પાણી ભરાયેલું હતું. પેશન્ટનું હિમોગ્લોબિન એ વખતે 9.6 હતું અને એમનું ક્રિએટિનિન પણ થોડું હાઈ, એટલે કે 1.63 હતું અને બિલીરુબિન 1.63 હતું. બહુ જ બધા સિમ્ટમ્સ હતા પેશન્ટને. આજે હવે આપણી અહીંની 6 મહિનાની દવાઓ પરેજી કર્યા પછી આપણે કિરીટભાઈના મોઢે સાંભળીએ કે એમના અહીંની દવાથી એમના એક્સપિરિયન્સ કેવો રહ્યો અને એમના આજના જે રિપોર્ટ્સ છે એ એમની મોઢે આપણે વાત સાંભળ્યા પછી હું તમને આજના રિપોર્ટ્સ જણાવું છું. કિરીટભાઈ, કહો આપને કેવું રહ્યું અહીંયા આવ્યા પછી? અહીંયા હું માર્ચ મહિનાની અંદર બેનને બતાવવા આવ્યો. એ પછી મને લાગતું હતું કે આયુર્વેદિક મને થોડું ટફ પડશે, પણ જ્યારે મેં દવાઓ આ ચાલુ કરી એ પછી મને ધીમે ધીમે કે 15 દિવસ પછી થોડુંક રિકવરીથી એવું લાગ્યું અને ટોટલ 1 મહિનો થયો તો લગભગ મને 40% જેટલો ફરક પડેલો લાગ્યો. એટલા માટે જ મેં સેકન્ડ મહિનો પણ અહીંયા જ ચાલુ રાખી અને અત્યારે મને 5 મહિના પૂરા થઈ ગયા મેડમની દવા લેવાથી અને અત્યારે આઈ થિંક કે 90% હું ક્લિયર છું. પણ એમના મતે હજી હું 10% મારા લેવલ ઓછું છે, તો એમણે હજી મને કીધું છે કે હજી આપણે 1-2 મહિના ટ્રીટમેન્ટ ચાલુ રાખશું. મારે કિડનીનો જો ઇસ્યુ હતો એ 100% એમને ક્લિયર કરી આપ્યો. અત્યારે કિડની એકદમ નોર્મલ છે અને લીવર જે 4th સ્ટેજ હતું એ અત્યારે ડૉક્ટરના કહેવા પ્રમાણે 2nd સ્ટેજ ઉપર આવી ગયું છે અને હવે મને લાગે છે કે આ બેનથી જ કદાચ મને નવજીવન મળી. થેન્ક યુ. હવે આજે આપણે પાસે રિપોર્ટ્સ કરાવીને આવ્યા છે 4/9ના જે રિપોર્ટ્સ છે એમના, એમાં હિમોગ્લોબિન 12.8 છે, એમનું જે બિલીરુબિન છે એ પણ એકદમ નોર્મલ 0.74 છે અને એમનું આલ્બ્યુમિન એ બધું પણ બરાબર છે અને એમનું પીટી બહુ હાઈ હતું, પ્રોથ્રોમ્બિન ટાઈમ જે કહીએ છીએ આપણે એ બહુ હાઈ હતું, એ પણ એકદમ નોર્મલ થયું છે અને એમનું ક્રિએટિનિન પણ 1.18 છે. એટલે બધા જ રિપોર્ટ્સ આજે એમના નોર્મલ આવ્યા છે. પેશન્ટ ખુશ છે. એટલે આપ જોઈ શકો છો કે આયુર્વેદથી જે આપણે શક્ય નથી એવા ડિઝીઝ કે જેમાં રિઝલ્ટ મેળવવું બહુ ટફ લાગે છે, એમાં પણ આપણને ખૂબ સારા પરિણામ મળે છે. એટલે જ આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.